Hello everyone. Today I am going to discuss with you about the polyembryony. હવે પોલીએમ્બ્રિયોનીમાં આપણે ઇન્ટ્રોડક્શન, એનું ક્લાસિફિકેશન, ઓરિજિન ઓફ પોલીએમ્બ્રિયોની અને પોલીએમ્બ્રિયોનીના જે કોઝિસ છે અને ઇમ્પોર્ટન્સ ઓફ પોલીએમ્બ્રિયોની એટલું આપણે ભણવાનું છે. ફર્સ્ટ we will discuss about the introduction. The occurrence of more than one embryo in seed is known as polyembryony. ઓકે, એનો જે વર્ડ છે એ સજેસ્ટ કરે છે કે પોલી મીન્સ એક કરતાં વધારે, બે કરતાં વધારે, બરાબર છે. પોલી એમ્બ્રિયોની એટલે એક કરતાં વધારે એમ્બ્રિયો પ્રેઝન્ટ હોય એને શું કહેવાય? પોલી એમ્બ્રિયોની. જ્યારે સીડમાં એક કરતાં વધારે એમ્બ્રિયો પ્રેઝન્ટ હોય એવી જે ફિનોમિના છે એને શું કહેવાય? પોલી એમ્બ્રિયોની. This phenomenon was initially discovered by Leeuwenhoek. બરાબર. પોલીએમ્બ્રિયોની ઇઝ ક્વાઇટ કોમન અમોંગ ધી કોનિફર્સ, એટલે કે જે જિમ્નોસ્પર્મ પ્લાન્ટ છે એમાં બહુ કોમન છે આ પોલીએમ્બ્રિયોની. એક કરતાં વધારે એમ્બ્રિયો સીડમાં જોવા મળતા હોય એવું જિમ્નોસ્પર્મમાં કોમન છે. પણ એન્જિયોસ્પર્મમાં ઘણા બધા એવા પ્લાન્ટ છે કે જેમાં પોલીએમ્બ્રિયોની જોવા મળે છે. ઘણા બધા ડાયકોટ અને મોનોકોટ બે ટાઈપના પ્લાન્ટ્સ છે એમાં પોલીએમ્બ્રિયોની છે જોવા મળે છે. ક્લાસિફિકેશન ઓફ પોલીએમ્બ્રિયોની. હવે એનું જે ક્લાસિફિકેશન છે એ અર્નેસ્ટ એન્ડ સ્કાર્ફ એ બે સાયન્ટિસ્ટે આપેલું છે. હવે એમાં બે ટાઈપ્સ છે, ટ્રુ પોલીએમ્બ્રિયોની એન્ડ ફોલ્સ પોલીએમ્બ્રિયોની. અને જે ટ્રુ પોલીએમ્બ્રિયોની છે એના બે સબટાઇપ્સ છે જેનું નામ છે ક્લીવેજ પોલીએમ્બ્રિયોની અને એડવેન્ટિવ પોલીએમ્બ્રિયોની. ટોટલ બે ટાઈપ છે. મેઇન ટુ ટાઈપ્સ છે, ટ્રુ એન્ડ ફોલ્સ પોલીએમ્બ્રિયોની. ઓકે, જે ટ્રુ ટાઈપની પોલીએમ્બ્રિયોની છે એમાં બે સબટાઇપ છે, ક્લીવેજ પોલીએમ્બ્રિયોની એન્ડ એડવેન્ટિવ પોલીએમ્બ્રિયોની. ફર્સ્ટ, ટ્રુ પોલીએમ્બ્રિયોની. The production of embryo within or by projecting into a single embryo sac is termed true polyembryony. હવે જે એમ્બ્રિયો સેક છે આપણને ખબર છે, આપણે આખું એમ્બ્રિયોનું જે સ્ટ્રક્ચર છે, એન્ડોસ્પર્મનું સ્ટ્રક્ચર છે, સીડનું સ્ટ્રક્ચર છે, એ બધું આપણે ભણી ગયા છે. હવે જે એમ્બ્રિયો છે એ એમ્બ્રિયોનું પ્રોડક્શન કે પ્રોજેક્શન એ સિંગલ એમ્બ્રિયો સેકમાં થાય. બરાબર. એમ્બ્રિયો સેક છે એ શું છે? એક કોથળી જેવી રચના છે. એક એમ્બ્રિયો સેકમાં જો બે એમ્બ્રિયોઝ છે એ ડેવલપ થાય તો એ શું છે? ટ્રુ પોલીએમ્બ્રિયોની. એટલે એક જ કોથળી છે, એક જ એમ્બ્રિયો સેક છે, એ એમ્બ્રિયો સેકમાં એક કરતાં વધારે એટલે કે બે એમ્બ્રિયો છે એ ડેવલપ થાય તો એને શું કહેવાય? ટ્રુ પોલીએમ્બ્રિયોની. ઓકે, હવે આ જે ફિગર છે આમાં જોઈ લો. આ શું છે? એમ્બ્રિયોસેક છે. બરાબર. એમ્બ્રિયોસેક છે એમાં આપણે જેવી રીતે ડાયકોટ હોય તો ડાયકોટની જેમ, મોનોકોટ હોય તો મોનોકોટની જેમ એનું જે એમ્બ્રિયો છે એ ડેવલપ થતો હોય. બરાબર. જ્યારે વેલ ડેવલપ થાય એમ્બ્રિયો ત્યારે આપણને ખબર પડે કે આમાં એક કરતાં વધારે એમ્બ્રિયોઝ છે. બરાબર. હવે જો આ જે લાસ્ટ ફિગર છે, બરાબર, એ લાસ્ટ ફિગરમાં જે આ બે સ્ટ્રક્ચર દેખાય છે એ શું છે? એક કરતાં વધારે એમ્બ્રિયો. જો એક જ એમ્બ્રિયો હોય તો આવું સ્ટ્રક્ચર જે છે એ એક જ હોય. બરાબર. આ શું છે? જે આપણે હાઇપોકોટાઇલ ને રૂટનું જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચર છે. એટલે ટ્રુ પોલીએમ્બ્રિયોનીમાં શું હોય તો કે એક જ એમ્બ્રિયો સેક હોય અને એક જ એમ્બ્રિયો સેકમાં બે એમ્બ્રિયો ડેવલપ થતા હોય. એવી જે ફિનોમિના છે એને શું કહેવાય? ટ્રુ પોલીએમ્બ્રિયોની. ઓકે, અને આ જે ફિગર છે આમાં તમે ઇઝીલી આઈડેન્ટિફિકેશન થઈ જાય કે આ જે છે એ ટ્રુ પોલીએમ્બ્રિયોની છે. હવે ટ્રુ પોલીએમ્બ્રિયોનીમાં બે સબટાઇપ છે, એક ક્લીવેજ પોલીએમ્બ્રિયોની અને એક એડવેન્ટિવ પોલીએમ્બ્રિયોની. હવે જે ક્લીવેજ પોલીએમ્બ્રિયોની છે એમાં where the embryo arise within an embryo sac either by the cleavage of egg or from the synergid or antipodal or endosperm. હવે આ ક્લીવેજ પોલીએમ્બ્રિયોની છે ને એ છે તો ટ્રુ પોલીએમ્બ્રિયોની સબટાઇપ. એનો મતલબ એવો થયો કે જે એમ્બ્રિયો સેક છે એમાં જ જે આ બધું જે એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ છે એક કરતાં વધારે એમ્બ્રિયો સેકમાં જ થતું હોય. બરાબર. સિંગલ એમ્બ્રિયો સેકમાં. જ્યારે આપણે ક્લીવેજ પોલીએમ્બ્રિયોની વાત કરતા હોઈએ ત્યારે શું થાય કે જે સેલ છે આ જે છે આ શું છે? એમ્બ્રિયો છે. બરાબર. પર્પલ કલરનો જે છે એમ્બ્રિયો છે, આ નીચેનો ભાગ જે બ્લુ છે એ શું છે? સસ્પેન્સર છે.
જ્યારે એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એમ્બ્રિયો છે એમાં ક્લીવ પડે એટલે કે ખાંચ પડે અને એ ખાંચ છે એ વધતી જાય, બરાબર. એટલે જે એમ્બ્રિયો છે એમાં ક્લીવેજ થાય અને એ ક્લીવેજનું ડેવલપમેન્ટ થાય, એનો મતલબ શું થાય કે એક કરતાં વધારે એમ્બ્રિયો છે એ ડેવલપ થાય. ઓકે, આ શું છે? ક્લીવેજ પોલીએમ્બ્રિયોની. એટલે અને જે આ ક્લીવેજ પોલીએમ્બ્રિયોની છે એ મોટાભાગના જે જિમ્નોસ્પર્મ પ્લાન્ટ છે એમાં ઘણી વખત જોવા મળે છે. એના પછી સેકન્ડ સબટાઈપ છે એડવેન્ટિવ પોલીએમ્બ્રિયોની. હવે એમાં શું થાય? વેર ધ એમ્બ્રિયોઝ અરાઇઝ ફ્રોમ ધ ટિશ્યુ લાઇંગ આઉટસાઇડ ધી એમ્બ્રિયો સેક. હવે આ જે એમ્બ્રિયો છે આ શું છે? એમ્બ્રિયો, બરાબર. એમ્બ્રિયોની બહાર શું હોય તો કે ઇન્ટેગ્યુમેન્ટના સેલ હોય અને ન્યુસેલસના સેલ હોય. જનરલી શું થાય કે એડવેન્ટિવ પોલી એમ્બ્રિયોની હોય ને એમાં જે એમ્બ્રિયો ડેવલપ થતો હોય એ તો થાય જ, પણ ઘણી વખત શું થાય કે આ ન્યુસેલસ અને ઇન્ટેગ્યુમેન્ટના જે સેલ છે એમાં પાર્ટ લે. એ પાર્ટ લે તો એનું રિઝલ્ટ શું આવે? એક કરતાં વધારે એમ્બ્રિયો છે ડેવલપ થાય. ઓકે, એટલે જે એડવેન્ટિવ પોલી એમ્બ્રિયોની છે એમાં શું થાય તો કે એમ્બ્રિયો છે એ એમ્બ્રિયોની આજુબાજુની જે ટિશ્યુ છે, કઈ ટિશ્યુ તો કે ન્યુસેલસ અને ઇન્ટેગ્યુમેન્ટ, એ એમ્બ્રિયોની આજુબાજુની જે ટિશ્યુ છે એમાંથી પણ ડેવલપ થાય, તો એને શું કહેવાય? એડવેન્ટિવ પોલી એમ્બ્રિયોની. ધ સેલ્સ ઓફ ન્યુસેલસ ઓર ઇન્ટેગ્યુમેન્ટ્સ, એમાંથી જે એડવેન્ટિવ પોલી એમ્બ્રિયોની છે એ જનરેટ થાય, બટ જનરલી ધે કમ ટુ લાઈ વિધિન એન એમ્બ્રિયો સેક. નાવ સેકન્ડ છે false polyembryony. This type include the cases in which two or more embryos are formed as a result of the development of aposporic embryo sac. હવે શું થાય? જે ટ્રુ પોલી એમ્બ્રિયોની છે એમાં શું હતું કે એક જ એમ્બ્રિયો સેકમાં અંદર એક કરતાં વધારે એમ્બ્રિયો છે ડેવલપ થતા. હવે જે ફોલ્સ પોલી એમ્બ્રિયોની છે એમાં અલગ અલગ એમ્બ્રિયો સેક છે, બરાબર. 2 એમ્બ્રિયો સેક ડેવલપ થાય અને 2 એમ્બ્રિયો સેકમાં અલગ અલગ એમ્બ્રિયો છે ડેવલપ થાય. એવી જે ફિનોમિના છે એને શું કહેવાય? ફોલ્સ પોલી એમ્બ્રિયોની. ધીસ ટાઈપ ઇન્ક્લુડ્સ ધ કેસીસ ઇન વિચ 2 or more, એવું ન હોય કે 2 જ થાય, 2 or more embryos are formed as a result of the development of aposporic embryo sac. આ જે ફિનોમિના છે એને શું કહેવાય? ફોલ્સ પોલી એમ્બ્રિયોની. એના પછી છે કોઝિસ ઓફ પોલી એમ્બ્રિયોની. મેની થિયરીઝ હેવ બીન પ્રપોઝ ટુ એક્સપ્લેઇન ધ અકરન્સ ઓફ પોલી એમ્બ્રિયોની. હવે આ પોલી એમ્બ્રિયોની છે એવું થાય શું કામે? એનું રીઝન શું છે કે શું કામ આવી પોલી એમ્બ્રિયોની જોવા મળે પ્લાન્ટમાં? તો એના ઘણા બધા રીઝન છે, પણ જે મેઇન રીઝન છે કે જે જનરલી મોસ્ટ પ્રોબેબલી જે પ્લાન્ટમાં જોવા મળતા હોય એ 2 રીઝન છે અહીંયા રાખેલા છે, બરાબર. એટલે કોઝિસ ઓફ પોલી એમ્બ્રિયોનીમાં આપણે ઘણી બધી થિયરીઝ તમે જોવા જાઓ તો ઘણી બધી થિયરીઝ છે, પણ આપણે આમાંથી અહીંયા 2 જે મેઇન થિયરી છે એ લીધેલી છે. Many theories have been proposed to explain the occurrence of polyembryony by different workers, different time. Some of the important theories are as follow. એમાં પહેલી થિયરી છે નેક્રો હોર્મોન થિયરી. This theory indicates that degenerating cells of the nucellus act as a source of stimulus for the adjacent cell to divide and form adventive embryos. જે નેક્રો હોર્મોન થિયરી છે ને એમાં શું કહે છે કે જે ડીજનરેટિંગ સેલ છે, ડીજનરેટિંગ સેલ એટલે કેના સેલ તો કે ન્યુસેલસ અને ઇન્ટેગ્યુમેન્ટના સેલ, જે એમ્બ્રિયો ડેવલપ થાય એટલે શું થાય? ડીજનરેટ થઈ જાય, બરાબર. એટલે એને શું કીધું? ડીજનરેટિંગ સેલ. હવે આ જે ડીજનરેટિંગ સેલ છે ને એ શું કરે તો કે એક એવો સોર્સ બનાવે પોતાની રીતે કે એ પોતાની રીતે એવો સોર્સ હોય, પ્લસ એની પાસે જે ફૂડ જે મટીરિયલ છે, ન્યુટ્રિયન્ટ મટીરિયલ છે એ વધારે હોય. તો એ ડીજનરેટ થવાને બદલે શું થાય? ડિવાઈડ થાય, બરાબર. આવા જે સેલ્સ છે એ ડીજનરેટ થવાને બદલે ડિવાઈડ થાય, અને ડિવાઈડ થાય એટલે શું બનાવે? એક સ્ટ્રક્ચર બનાવે એમ્બ્રિયો જેવું, અને એને આપણે શું કહીએ? એડવેન્ટિવ એમ્બ્રિયો. ઓકે, નેક્રો હોર્મોન થિયરીમાં શું કીધું છે કે જે ન્યુસેલસના ડીજનરેટિંગ સેલ છે એ ડીજનરેટિંગ સેલ છે એ સ્ટિમ્યુલસ તરીકે એઝ એ સોર્સ ઓફ સ્ટિમ્યુલસ
એવું વર્ક કરે, બરાબર છે. અને ડીજનરેટ થવાને બદલે શું થાય, ડિવાઈડ થાય, અને ડિવાઈડ થાય અને શું બનાવે, એડવેન્ટિવ એમ્બ્રિયો. આવું કોણ કહેવા માગે છે, નેક્રો હોર્મોન થિયરી, બરાબર. આ એક રીઝન છે પોલી એમ્બ્રિયોની થવા માટેનું. સેકન્ડ રીઝન છે હાઇબ્રિડાઇઝેશન થિયરી. According to this theory, the occurrence of multiple embryo is due to the hybridization. બરાબર, આપણે ઘણું બધું જીનેટિક એન્જિનિયરિંગ કરીને ટિશ્યુ કલ્ચર કરીએ અને ઘણા બધા પેસ્ટિસાઇડ ને ફંજીસાઇડ ને એવું યુઝ કરીએ તો શું થાય, પ્લાન્ટ છે એમાં મ્યુટેશન આવે, બરાબર. મ્યુટેશન એટલે કે ખામીઓ સર્જે, મ્યુટેશન આવે અને ઘણી વખત આપણે જે હાઇબ્રિડ પ્લાન્ટ છે, બરાબર, હાઇબ્રિડ પ્લાન્ટમાં આવું પોલી એમ્બ્રિયોની થવાની જે શક્યતાઓ છે એ ઘણી બધી વધી જાય. Recombination of genes takes place during the process of hybridization, forming a single unit that gives rise to the multiple embryos. હવે જ્યારે હાઇબ્રિડાઇઝેશન થતું હોય ત્યારે હાઇબ્રિડાઇઝેશનની પ્રોસેસમાં જે જીન છે એનું રીકોમ્બિનેશન થતું હોય, એટલે કે જે નવું જીન આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલું છે એ નવું જીન છે એ રીકોમ્બિનેન્ટ થતું હોય, અને એ રીકોમ્બિનેશનમાં શું થાય કે એક સિંગલ યુનિટ ફોર્મ થાય, અને યુનિટ છે એ મલ્ટિપલ એમ્બ્રિયો છે એને રાઇઝ કરે. તો આવું જે હાઇબ્રિડાઇઝેશન થિયરી છે એમાં આવું કહેવા માગે છે. એના પછી છે ઇમ્પોર્ટન્સ ઓફ પોલી એમ્બ્રિયોની. હવે આ પોલી એમ્બ્રિયોની થાય છે એના રીઝન જોઈ લીધા, એના ટાઈપ્સ જોઈ લીધા. હવે શું છે એની ઇમ્પોર્ટન્સ શું છે. પહેલાં તો પ્લાન્ટ બ્રીડિંગ ઇન હોર્ટિકલ્ચર, બરાબર. હવે જો એક કરતાં વધારે એમ્બ્રિયો હોય તો આપણે જ્યારે એમ્બ્રિયો કલ્ચર કરવું હોય તો એમ્બ્રિયો કલ્ચરમાં એક સીડમાંથી આપણને 2 એમ્બ્રિયો મળી રહે. એનો મતલબ એવો થાય કે આપણે એક સીડમાંથી 2 પ્લાન્ટ જનરેટ કરી શકીએ. જનરલી એક સીડમાંથી એક જ પ્લાન્ટ જનરેટ થાય. પણ આપણે જ્યારે હોર્ટિકલ્ચરમાં કે એવા જે રેર પ્લાન્ટ્સ છે, બરાબર, એમાં આવું પોલી એમ્બ્રિયો નહીં થાય ને એ બહુ ફાયદાકારક હોય, બરાબર. એટલે જ્યારે પ્લાન્ટ બ્રીડિંગ અને હોર્ટિકલ્ચરમાં આવું થાય અને રેર પ્લાન્ટમાં આવું થાય ત્યારે જે પોલી એમ્બ્રિયોની છે એ બહુ યુઝફુલ છે અને ઇમ્પોર્ટન્ટ છે. ન્યુક્લિયર એમ્બ્રિયોઝ આર સપોઝ ટુ બી ફ્રી ફ્રોમ ડિઝીઝ, બરાબર. હવે ઘણી વખત શું થાય કે એક એમ્બ્રિયો છે એ ડિઝીઝવાળો હોય ને એક ડિઝીઝ ફ્રી હોય. તો જે ડિઝીઝ ફ્રી છે એ એમ્બ્રિયોને આપણે આઇસોલેટ કરીએ અને એને ગ્રો કરીએ તો શું થાય કે એ સીડ છે એ વેસ્ટ ન જાય. પ્રોપગેશન ઓફ ધ ફ્રૂટ ટ્રીઝ સચ એઝ સાઇટ્રસ એન્ડ મેંગો, બરાબર. હવે જે લીંબુ અને આંબાની આપણે જે કલમ કરીએ, બરાબર, એના પ્રોપોગેશન માટે પોલી એમ્બ્રિયોની છે એ બહુ યુઝફુલ છે. અને એવા જે ફ્રૂટ ટ્રીઝ છે કે જે કોમર્શિયલી ઇમ્પોર્ટન્ટ છે એવા ટ્રીઝમાં પોલી એમ્બ્રિયોની છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, એ બહુ પોતાનો ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. Application of adventive embryo is also important for the providing genetically uniform seedling in fruit seed. હવે જે આ એડવેન્ટિવ એમ્બ્રિયો છે એ શું હોય કે જીનેટિકલી યુનિફોર્મ હોય, એટલે કે જીનેટિકલી એક સરખો હોય. એટલે જ્યારે એક સરખું જીનેટિકલી યુનિફોર્મ એમ્બ્રિયો છે એ પ્રોવાઈડ કરવાનો હોય ત્યારે ફ્રૂટ ટ્રીમાં, ત્યારે આવો જે એડવેન્ટિવ પોલી એમ્બ્રિયોની છે એ બહુ યુઝફુલ છે. ઇટ કેન બી યુઝ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ હોમોઝાઇગસ ડિપ્લોઇડ, બરાબર. તમને ખબર જ છે ડિપ્લોઇડ શું છે અને હોમોઝાઇગસ શું છે. તો હોમોઝાઇગસ ડિપ્લોઇડ જ્યારે ડેવલપ કરવા હોય ત્યારે પોલી એમ્બ્રિયોની છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિફિશિયલ પ્રોડક્શન ઓફ ધીસ એમ્બ્રિયોઝ ફ્રોમ ધ એગ ઓર સિનર્જેટ, જ્યારે આપણે આર્ટિફિશિયલ એમ્બ્રિયોનું પ્રોડક્શન કરવું હોય એમ્બ્રિયો કલ્ચરમાં કે બીજી કોઈ પણ મેથડથી, તો આર્ટિફિશિયલ એમ્બ્રિયોના પ્રોડક્શનમાં જે પોલી એમ્બ્રિયોની છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. Okay, so here we complete our chapter embryo and this topic. Thank you.